હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે કટારીનું કીર્તન। રાજકોટની ગાદી ઉપર મસ્તાના રાજા મીરામણજી રાજ કરે, એની જીભે અને લેખકે જાણે સરસ્વતી હજરા હજૂર છે। કાવ્ય કળાના તો પોતે સાગર કચેરીમાં અમીર ઉમરાઓ કરતાં પણ અદકા અદરમાન આપે। પોતાની રાજસભામાં 4-5 કવિરત્નોને તેને વસાવ્યા હતા। એક તો કવિ દુર્લભરામ વરસડા, બીજા જનજાતિ જીવન વિજયી, ત્રીજો જેસો લાંગાચારણ અને ચોથો પોલોચારણ અને પાંચમો એક બાવો, એમ 5 અને છઠ્ઠા પોતે, છએ મળીને પ્રવીણ સાગરનો પ્રેમ ગ્રંથ લખ્યો। એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણ માત્ર વલોવી લીધું, સી કવિતા, સો વ્રજ ભાષાનો મરોડ અને સી વિવિધ ભાત્યની વિદ્યા। એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો, ધૂણીને ચેતવ્યા, ધીરે ધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો। ગંજેડી ભગેડીઓ ગાંજો ભાંગ પીવા ટોળે માણસો વળવા માંડ્યા। રાખમાં રૂપિયા પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો। નગરની ભોળી તેમજ નટખટ નારીઓ દોરા ધાગા કરાવવા આવતી થઈ। એક દિવસ એ બાવાએ રાજની 2 વડારણોને શીખવ્યું, તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મીરામણજી ઠાકોરને હીણો વહેવાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું। હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી આવતી થઈ ને કૂડી વાત ફેલાવા લાગી। વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું। આ બાવો કોણ હતો? મૂળ સોની હતો। એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી। સોની વેર વાળવા આવ્યો હતો। એક દિવસ ઠાકોર મીરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે। ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે। ઓચિંતી ગાડી પઠાણના ઘર પાસેથી નીકળી અને પઠાણનો વહેમ વધ્યો। વડારણો તો લાગ જોઈ પઠાણની મેળીએ પહોંચી ગઈ હતી। એણે મેળ મેળવ્યો। પઠાણની વહુને પૂછ્યું, બાપુને જોવા છે? ના બાઈ, પઠાણ જાણે તો મારો જીવ કાઢી નાખે, અમે આડી ઊભી રહીએ, તમે સંતાઈને જોઈ લેજો, બાપુ તો આપણા માવતર કહેવાય। ગાડી નીકળી। ઊંચી બારીમાં 2 વડારણો ઊભી છે। વચ્ચેથી પઠાણની વહુ જોવે છે। એમાં ઓચિંતાની વડારણો બેસી ગઈ। પઠાણની વહુને ભાન આવે તે પહેલા પઠાણની નજર ઊંચી પડી, એના મનમાં ડાઘ પડી ગયો। ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી। ગઢમાં જઈને ઠાકોરે સાંજની મસાલ વેળાની કચેરી ભરી। ભાઈબંધ પડખે જ બેઠા છે। બિરદાવલીઓ બોલાય છે ત્યાં પઠાણ આવ્યો। આવો જમાદાર, એટલું બોલીને જ્યાં આદરમાન આપે છે ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ઘસ્યો। એક જ ઘડી અને ઠાકોરના દેહનો ઝાટકો પડત, પણ પાપણનો પલકારો પૂરો થાય તે પહેલા તો એક હાથ દેખાણો, એક કટાર ઝબૂકી અને કટાર પડી ક્યાં? પઠાણની પહોળી છાતીમાં પહાડ જેવો પઠાણ પડ્યો। ઝબકેલા માણસોને જાણે ફરીવાર જીવ આવ્યો હોય। ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો। ઠાકોર એને ભેટી પડ્યા। ગઢવી, તમે મારા પ્રાણદાતા। ખમ્મા બાપને ગઢવી બોલ્યા, હું નહીં પણ જોગમાયા। ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા પર માંડી આપું છું, સી જરૂર છે બાપ? આ કાયા પડે જ તમારી કણે બંધાણી છે। પણ જેસા ગઢવી, એક રોણકી દીધે જીવનની હાશ પૂરી થતી નથી, અંતરમાં કાવ્યની છોડ્યું આવે છે। એમ કહી ઠાકોરે કટારીનું કીર્તન પરબારું જીભેથી ઉપાડ્યું। શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈ। ભલી વેડારી કટારી, લાગેના દી ફટાકા ભાણા, સંભારી ક્યારી માહી હોવ તે સંગ્રામ, હેમજરી નિસરી વનારી, શાસ્ત્ર વાકા હોયા, યુદ્ધકાળમાં અતિ સમર્થ લાગા, આટલા દિવસે કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું। આજ બરાબર સંગ્રામ વખતે જ એને તે ઠીક યાદ કરી, શત્રુનું હૃદય ચીરીને ખોખરવી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત 2 ધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઇનામ માગતી હોય એવો દેખાવ થયો। તારી કટારી કેવી? જાણે 2 અક્ષરનો મારણ મંત્ર, જાણે જમની દાઢ,
તારો સ્વામી ધર્મ સાચવવા તે એને શત્રુની છાતીમાં ઘોંચીને આર પાર કાઢી અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેને પાછી બહાર કાઢી ત્યારે કેવી દિસતી હતી, જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમની કડી બીજા કોઈથી ના બને તેવી વાત આજે તે કરી. ફરી વાર કેવી લાગે છે એ કટારી, જાણે ઝાડિયામાં બેઠી બેઠી રમણી પતિની વાટ જોતી હોય. એમાંના એકેય જેવી નહીં, પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.